ડાયરાન કેમ છો બધા મજામાં જશો કારણ કે આજ ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ જવાનું છે આપણે કથામાં એક ઠેકાણે એટલે ના જઈએ ને પછી બતાવીશું તમને કેવું છે ગામડું કેવું નહીં. આ આપણે બનાવી નાખ્યું છે એટલો ફરજો પણ ચારોલું ભરી દીધું છે આવી રીતે ભરી દેવાનું ભાઈ. આ પતરા રાખી દીધા છે એટલા ગા બાટે આ છે આપણે ગાવડી મસ્ત મજાની જોઈ શકો છો તમે કેવી મજાની ગાવડી. પવન ભાઈ ધીમો ધીમો નીકળ્યો છે અને તડકો તો ફૂલ જ છે અતિશય તડકો છે. હમણાં તો કંઈક તડકા એવા પડે ને તે વાત પૂછોમાં તમે. અમારે તો આ બધા તૈયાર થવા મળ્યા છે. હવે અમારા આયુષભાઈ ને અમે તૈયાર થઈ ગયા છીએ. અમારે તૈયાર થાય છે આયુષભાઈ જો અમારે તૈયાર થઈને બેઠો દાંત કાઢે છે. કેમ કરે એ મોઢું એનું કેમ કરે મોઢું દાદા 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 કેમ કરે એ ગાંડો માણસ છે. અમારે માથું વળાવે. ચાલો તો હવે તમને ના જઈને બતાવશું કેવું છે ગામડું. તો મસ્ત ભાઈ મંદિર છે જોઈ શકો છો કપ્તર ની અંદર આ ગામ છે. તમે ભાઈ માતાજીના દર્શન કરી જાઓ છે ભવાનીમાં. આ મઠ છે કપ્તરની અંદર આવી રીતે છે ભાઈ મંદિર મસ્ત મજાનું છે ભાઈ જોઈ શકો છો તમે માતાજીનું મંદિર છે. આવી રીતે છે આવી રીતે અહીંયા છે ભાઈ કથા આપણે કથા સાંભળવાની છે ને પછી પ્રસાદ લઈને જવાનું છે બધાની. મસ્ત મજાનું મંદિર છે ભાઈ. આ બધું ગામ છે જોઈ શકો છો મંદિર છે જોઈ શકો છો તમે. અહીંથી આ ધજા ચડાવવાનું છે બહુ ઊંચું છે ભાઈ. જો આવું ઊંચું આ બધું ગામ કતપર ગામ છે ભાઈ. આ બધા બેઠા અહીંયા આ છે બધું એમનું મઠ છે માતાજીનું. આવી રીતે બધા દેવી છે બ્રાહ્મણીમાં મહાકાળીમાં ભવાનીમાં કોળિયામાં ચાંગલીમાં બધા દેવી છે. આ મઠ છે મસ્ત મજાનું જોઈ શકો છો બહુ મસ્ત મઠ છે. અહીંયા છે બુટ ભવાની માતાજી આવી રીતે છે બધું. આ બધા બેઠા છે ભાઈ. દરિયો છે ભાઈ દરિયામાં છે ઓલા આપણે ભવાની ભવાની મંદિર છે ભવાની માનું મંદિર છે. દેખાય તો દેવાતાની એટલે અહીંયા પંખા મોટા મોટા જબરદસ્ત ભાઈ દરિયો છે. આમાં કાંઈ જોરદાર છે કાંઈ ઘટે નહીં. એમાં પવન આવતો હોય છે એટલે અમારો અવાજ નહીં આવે તમને. પવન આવે એટલે ચકા 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 ચકા. કેમ ચૂલા કેમ ભાગા બગડતા નહીં હો પાછા છે ને ભાઈ. એક બંધણ તો જ્યાં જ્યાં સુધી બાંધેલા બંધણ છે તો ટેલું બધો દરિયો કચ્છ તો દેખાતું નહીં આમાં એવી રીતે છે. તો ઓલા આપણે વડકા પીડ્યા બે તમને હું બતાવું હોય આવી વસ્તુ હોય બધી. જો આ બધી ખંડે
અહીંયા છે આ દીનદયાળ ઉપાધ્યાયમાં કુકડા ને બકરા ને બધું કૂતરા ને બધું ભેગું રમતું હોય. આ છે બધી માર્કેટિંગ. આવી રીતે આ ગામડું છે. આપણે તો ભાઈ પહેલા વહેલા આવ્યા એટલે કઈ ખબર ન હોય એમાં. આવી રીતે બધી ગલેરી હોય. જો અહીં આમને જવાનું હોય. જો ઓલા ઘણા છોકરા રમે છે. આ બધે એમને હોય કુકડા. જો છે કુકડા મસ્ત એવા. છે કુકડો. આવા કુકડા હોય બધે. તમને મળવાનું હોય આવી રીતે. એ રીતે ગલેરી હોય હાલમાં જોઈ શકો છો તમે. અહીંથી આવતા એમને આ મંદિર છે. અહીંયા છે કથા ચાલુ ભાઈ. આ બધી જો અમે ફેરી જો બની બધા છોકરા બધા બરફ થાય. જો આવી રીતે ભાઈ આમાં ડેમ છે. આ બધો જો આવી રીતે અમારા લાલભાઈ ને ભાગ્યા આવે ઉભો થાય બાબકરાથી બોલાવે. જોવા કેમ મહિને છે ને મળતું એવા એકદમ આવા બધા રસ્તો એમ છે. બસો જોવા કઈ એમાં ઘટે નહીં રસ્તા. ક્યાંનો રસ્તો રહે કેલો કમેન્ટ કરી નાખતો નાની એવી. ભવાની માના મંદિર પાસે અમારે હેતુબેન પી ગયા. હા અમારે હેતુબેન ધોઈ રહ્યા. આવી રીતે છે ભાઈ. દેવાતા દેવાતા ની અમારે હાલ્યા આવે છે. જો આ બધા જો આ બધા હાલ્યા આવે અમારે વાહે ધીમે ધીમે હાલ્યા આવે. હવે આપણે હાલ્યા જઈએ ફટાફટ. કાંઈ અંદર તો ભાઈ એલાઉડ નથી ફોન લઈ જવાનું એટલે આપણે કાંઈ અંદર ફોટો બોટો નહીં પાડીએ. અહીંયા બધે આપણે પાડી લેવાના હોય એવી રીતે હોય બધું. એમાં આ છે મંદિર જોઈ શકો છો તમે ભવાની માનું. આવી રીતે છે બધું. નજારો મસ્ત એવો છે. નજારો દરિયાકાંઠો છે. નજારો છે જોઈ શકો છો તમે. નજારો એટલે એકદમ મંદિર છે બધું. આવી રીતે અહીંયા ભાઈ પબ્લિક આવે છે. આ મંદિર બહુ મસ્ત છે. મંદિર આવી રીતે છે. આ બધું મંદિર અમારે ઉભા છે. અમારા લાલભાઈ ને બધા ઠેઠ તેનું છે. આ બધું અમારા આગળ હવે શ્રીફળ ચડાવે છે. તો હાથની વડી એકલી જાય ચડાવી દીધું ભાઈ શ્રીફળ. હવે આપણે ઘરે પોગી ગયા છીએ અને મસ્ત મજાના હવે પોગી ગયા અને ફ્રેશ થઈ જાય. કારણ કે આ થાકી ગયા આપણે એટલે આમાં બહુ મજા ન આવે. પછી થાકી જઈએ ને એટલે ઘોંઘાટમાં આપણને બહુ મજા ન આવે. આ જો અમારા બેન ભારું શું કરે છે એ રહેવા જાવ તો તમે હું લઈ લે. આવી રીતે કુલર ફેરવે છે. હવે અહીં કોણ ટપાડશે? એ નહીં ઉપડે તારવા. કાઢી નાખ્યો ભાઈ ભાઈ. કાલ તો મળશું આપણે બીજા વિડીયોમાં બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ બાય બાય.